હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે રેશન કાર્ડની અંદર ઘરે બેઠા ઓનલાઈન કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોય, એટલે કે જો તમે કોઈ નામની અંદર ફેરફાર કરવા માંગતા હોય કાં તો તમારા રેશન કાર્ડની અંદર રહેલા એડ્રેસની અંદર કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો ઓનલાઈન તમે ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન રેશન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કેવી રીતે કરી શકો છો। તો તમારે અહીંયા રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને। અને જેવું તમે માય રેશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે રેશન કાર્ડની લગતી દરેક સેવાઓ તમને આ એપ્લિકેશન પર મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો, જેવું તમે અહીંયા હોમ પેજ પર આવશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે રેશન કાર્ડ લગતી સેવાઓ। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે આ ઓપ્શન પર આવતા તમે જોઈ શકો છો કે તમારે જે રેશન કાર્ડની અંદર જે સુધારો કરાવવો છે, મતલબ કોઈ નવું રેશન કાર્ડ તમે બનાવવા માંગો છો, અલગ રેશન કાર્ડ તમે મેળવવા અંગે, મતલબ કે તમે એક ફેમિલીમાં છો, અલગ કરવા માંગતા હો કે રેશન કાર્ડનો, તો અહીંયા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે રેશન કાર્ડ માટે પાલક અને ગાર્ડિયનની નિમણૂક માટે રેશન કાર્ડમાં તમે જો નામ ઉમેરો કરવા માંગો છો, તો રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માંગતા હોય, કાં તો કોઈનું લગ્ન થઈ ગયું હોય, કાંઈ મૃત્યુ થયું હોય, તમે રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માંગતા હોય, અહીંયા રેશન કાર્ડમાં કોઈ સુધારો હોય, તમારો એડ્રેસનો હોય કે કોઈ પણ પ્રકારનું નામ તમારું ખોટું હોય, તમે સુધારવા માંગતા હોય, કોઈ પણ પ્રકારનો જો સુધારા કરવા માંગતા હોય તો અહીંયા ચોખ્ખું બતાવેલું છે કે કોઈ પણ પ્રકારનો રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે તમારે અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે અને તેમ પછી તમે આ સેવા માટે અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી શકશો। હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારે જવા માટે તમારે ગૂગલમાં જવાની જરૂર નથી। અહીંયા સીધી જ લિંક આપેલી છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ ખોલો। અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે સીધા જ તમે અહીંયા લિંક આપેલી છે, જેવું અહીંયા ઓકે તમે કરશો તો ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે ઓફિશિયલ, ત્યાં તમે પહોંચી જશો। હવે અહીંયા તમે રેશન કાર્ડની અંદર જો સુધારો કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તમારા નામથી, પાસવર્ડથી અને યુઝર નેમથી તમારું રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તો જો તમે પહેલી વાર આ વેબસાઇટ પર આવ્યા છો તો તમારે રજિસ્ટ્રેશન કરવા માટે જેવું અહીંયા તમે જોશો, અહીંયા રજિસ્ટરનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। આ રજિસ્ટરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે રજિસ્ટરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો માગી રહ્યો છે, તમારે મોબાઈલ નંબર અહીંયા લખી લેવાનો છે। તમારો જે ઈમેલ આઈડી અકાઉન્ટ હોય, તમે જે જીમેલ અકાઉન્ટ બનાવ્યું હોય તેનો જો કોઈ ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી તમારે અહીંયા એન્ટર કરવાનો છે। અહીંયા તમે પાસવર્ડ તમારી રીતે બનાવી શકો છો। કાઇન્ડલી રિવ્યૂ પાસવર્ડ પોલિસી ટુ ક્રિએટ વેલિડ પાસવર્ડ, તમારે એક પાસવર્ડ અહીંયા ક્રિએટ કરવાનો છે જેની અંદર પાસવર્ડમાં પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ અને હેશટેગ કે કોઈ એવો જે વર્ડ હોય જે તમારે પાસવર્ડ બનાવતી વખતે યુઝ કરવાનો છે। તો અહીંયા પાસવર્ડ ક્રિએટ થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા નીચે તમે જોશો તમને કેપેચા પૂછવામાં આવેલો છે। એ કેપેચા જે તમે જોઈ શકો છો એ કેપેચા તમારે એન્ટર કરી દેવાનો છે અને સેવ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારો અહીંયા પાસવર્ડ અને જે આઈડી છે તમારું એ અહીંયા ક્રિએટ થઈ જશે અને તમારું તમારા નામથી જે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે। વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે હવે અહીંયા જો જે વેબસાઇટ અહીંયા તમને જોવા મળી રહી છે એ ત્યાં દરેક જે ભાષા છે અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે બધું જ। તો જો તમે અહીંયા ગુજરાતીમાં ચેન્જ કરવા માગતા હોય, જે અહીંયા લખેલું છે, તો અહીંયા જે ઓપ્શન તમે જોઈ શકો છો ગુજરાતીનો જે ઓપ્શન તમને જોવા મળે છે તે ગુજરાતી પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ગુજરાતી પર ક્લિક કરશો તો અહીંયા જે પણ લખાણ છે દરેક અહીંયા ચેન્જ થઈ જશે, ઇંગ્લિશમાંથી ગુજરાતી થઈ જશે। તો આટલું કરી લીધા પછી તમારે હવે રેશન કાર્ડની અંદર સુધારો કરવા માંગો છો, તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તો અહીંયા રેશન કાર્ડમાં સુધારો કરવા માટે તમારે અહીંયા જોઈ શકો છો 3 લાઇન જે લખેલી છે એ 3 લાઇન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। 3 લાઇન પર ક્લિક કરી લીધા પછી તમે જો સેવાઓનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે, આ સેવાઓના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને નાગરિક સેવાઓ જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે નાગરિક સેવાઓ ઓપ્શન પર ક્લિક કરશો દરેક સેવાઓ જે ઓનલાઈન છે એ તમને અહીંયા જોવા મળી જશે। હવે આપણે અહીંયા રેશન કાર્ડની અંદર સુધારો કરવા માંગીએ છીએ તો અહીંયા તમને રેશન કાર્ડની લગતી સેવાઓ અહીંયા જોવા મળી જશે। અહીંયા જોઈ શકો છો રેશન કાર્ડમાં જો તમે નામ ઉમેરા કરવા માંગતા હોય તો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે અહીંયા બીજી પણ અહીંયા રેશન કાર્ડની લગતી સેવાઓ અહીંયા જોઈ શકશો। નવીન રેશન કાર્ડ મેળવવા અંગેનો અહીંયા એક ઓપ્શન આપેલો છે। જો તમે નવું રેશન કાર્ડ મેળવવા માંગતા હોય તો આ ઓપ્શન પર ક્લિક કરીને તમારે આગળ પ્રોસેસ કરવાની છે। દરેક પ્રકારની જે રેશન કાર્ડની લગતી સેવાઓ તમને અહીંયા જોવા મળશે। રેશન કાર્ડમાં તમે સુધારો કરવા માંગો છો તો અહીંયા જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। હવે હું તમને એક ઓપ્શન બતાવું
બતાવી દઉં છું। દરેક પ્રકારના રેશન કાર્ડને લગતા ઓપ્શન આ અહીંયા અવેલેબલ છે। નીચે જશો તો તમે જોઈ શકો છો રેશન કાર્ડમાં નામ કમી કરવા બાબતે અને અલગ રેશન કાર્ડ મેળવવા અંગે દરેક પ્રકારનો ઓપ્શન અહીંયા અવેલેબલ છે। તમે કોઈ પણ સુધારો કરવા માંગતા હોય રેશન કાર્ડને લગતો તો અહીંયા કરી શકો છો। હવે અહીંયા વાત કરીએ રેશન કાર્ડમાં સુધારો કરો તો અહીંયા એક ઓપ્શન ઓપન કરીને તમને બતાવી દઉં છું। અહીંયા તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે કેવી રીતે એ ઓપ્શન પર ક્લિક કરીને તમે સુધારો કરી શકો છો। જો તો રેશન કાર્ડની અંદર તમે જો નામ સુધારો કરવા માંગતા હોય કે કોઈ પણ પ્રકારનો તમે અહીંયા સુધારો કરવા માંગતા હોય, રેશન કાર્ડ નવું બનાવવા માંગતા હોય તો જે પણ ઓપ્શન તમારે લગતો હોય એ ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનો છે। માની લો કે અહીંયા એક ઓપ્શન પર અહીંયા ક્લિક કરું છું રેશન કાર્ડનો સુધારો માટે, તો અહીંયા જેવું અહીંયા જશો તો તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે। બધી જ ઇન્સ્ટ્રક્શન અહીંયા ગુજરાતીમાં અવેલેબલ છે કે તમારે શું કરવાનું છે અને કયા ડોક્યુમેન્ટ્સની અહીંયા જરૂર પડશે ઓનલાઈન। તો અહીંયા જે પણ માહિતી છે તમારે પૂરેપૂરી શાંતિથી વાંચી લેવાની છે અને વાંચ્યા પછી તમારે નીચે જશો તો જે અહીંયા રેશન કાર્ડની અંદર તમે કયા પ્રકારનો સુધારો કરવા માગો છો એ પ્રમાણે તમને જે અહીંયા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે એ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા જોઈ લેવાના છે। અહીં રહેઠાણનો પુરાવો જે માંગવામાં આવે છે એમાં નીચેમાંથી કોઈ પણ એક રહેઠાણનો પુરાવો તમારે અહીંયા ચાલી જશે। જેવો તમે નીચે જશો તો તમારી જે ઓળખાણનો પુરાવો છે એ પણ અહીંયા માંગવામાં આવેલા છે, તો કોઈ પણ એક તમારે અહીંયામાંથી હોવો જોઈએ। પછી નીચે તમે જશો તો અહીંયા તમને ફરજિયાત દસ્તાવેજની અંદર તમારું જે મૂળ રેશન કાર્ડ છે એ તમને અહીંયા માંગવામાં આવ્યું છે। આપણે રેશન કાર્ડના સુધારો કરવા માટે આ ઓપ્શન પર ક્લિક કર્યો છે તો અહીંયા તમારું જે મૂળ રેશન કાર્ડ હોય એ તમારી પાસે માંગવામાં આવ્યું છે। જેવું તમે અહીંયા નીચે જશો તો જે પ્રૂફ એન્ડ નીડેડ ઇન સર્વિસ એટેચમેન્ટ તમને જે એટેચ કરવા જે ડોક્યુમેન્ટ્સ અહીંયા માંગવામાં આવશે એની એ પણ અહીંયા જે માહિતી છે આપેલું છે। મહેસૂલની પાવતી, વારસાઈ, પેઢીનામનું નોટરાઇઝ, ચૂંટણી અને ઓળખ કાર્ડની નકલ, જે દરેક માહિતી તમે અહીંયા જોઈ શકો છો। તો હવે અહીંયાથી તમે ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો અને પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે અહીંયા જોઈ શકો છો અને ડાયરેક્ટ ઓનલાઈન પણ એપ્લાય તમે કરી શકો છો। જો તમે ઓફલાઈન કરવા માગતા હોય ફોર્મ ભરીને તમે ગ્રામ પંચાયત કે કોઈ પણ તમારી જે નગરપાલિકા હોય ત્યાં તમે જમા કરાવવા માગતા હોય તો અહીંયાથી ફોર્મ તમે ડાઉનલોડ કરીને અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ પ્રમાણે તમે ફોર્મ ભરીને ગ્રામ પંચાયત કે નગરપાલિકાની અંદર જમા કરાવી શકો છો, કાં તો તમે ઓનલાઈન અહીંયા ફોર્મ ભરી શકો છો। જે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા માહિતી ઇન્સ્ટ્રક્શનની અંદર આપેલી છે। હવે માની લો કે તમે જો ઓનલાઈન કરવા નથી માગતા તો જેવું તમે અહીંયા ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરશો એટલે તમારી પાસે જે ફોર્મ છે અહીંયા ડાઉનલોડ થઈ જશે। તો ફોર્મ ડાઉનલોડ કઈ રીતનું થશે તો જો મેં અહીંયા ફોર્મ ડાઉનલોડ કરી લીધું છે। તમે કોઈ પણ પ્રકારનો અહીંયા તમે જોઈ શકો છો અરજી ફોર્મ તમે જોઈ શકો છો। બારકોડ રેશન કાર્ડમાં સુધારો કરવા બાબતે જે અહીંયા ફોર્મ છે અહીંયા આપેલું છે। નામ અટકમાં સુધારો, અહીંયા ક્લિનિકલ ભૂલ માટે અરજી ફોર્મ આખું જ અહીંયા આપેલું છે। આ ફોર્મની તમે અહીંયા મોબાઈલમાં ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો અને પ્રિન્ટ કઢાવીને તમે એ પૂરેપૂરું ફોર્મ ભરીને તમે કચેરીમાં જઈને એટલે કે નગરપાલિકા કે પંચાયતમાં જઈને પણ તમે અહીંયા જમા કરાવી શકો છો। હવે આ જે ફોર્મ છે એ પૂરું તમારે અહીંયા ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી લેવાની છે જો તમે ઓફલાઈન કરવા માગતા હોય તો। હવે જો તમે રેશન કાર્ડની અંદર ઓનલાઈન સુધારો કરવા માગતા હોય તો આપણે હવે અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીશું। જેવું તમે અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે આપણે સૌપ્રથમ વેબસાઇટ પર જ્યારે આવ્યા હતા ત્યારે આપણું રજિસ્ટ્રેશન કર્યું હતું। રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યો હતો। એ પાસવર્ડ, આઈડી અને જે મોબાઈલ નંબરનો યુઝ કર્યો હતો તો એના દ્વારા આપણે વેબસાઇટની અંદર લોગિન કરવું પડશે। જેવું તમે અહીંયા લોગિન કરી લેશો અહીંયા કેપ્ચા એન્ટર કરીને તમે પ્રવેશ કરો બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને જે ફોર્મ છે જે આપણે ડાઉનલોડ કર્યું ઓફલાઈન એ જ પ્રકારનું અહીંયા ઓનલાઈન ફોર્મ જોવા મળશે, જેની અંદર બધી જ માહિતી તમારે ભરી લેવાની છે અને ભર્યા પછી તમને જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે એ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના હોય છે અને તમારી અહીંયાથી અરજી સબમિટ થઈ જતી હોય છે અને થોડો ટાઈમની અંદર તમારા રેશન કાર્ડની અંદર જે સુધારો થવાનો હોય એનો તમને અહીંયા ટેક્સ્ટ મેસેજ આવી જતો હોય છે કે તમારો જે સુધારો થયો છે કે નહીં। એ પ્રકારે અહીંયાથી તમે ઓનલાઈન વેબસાઇટ પરથી તમારા રેશન કાર્ડની અંદર સુધારો કરી શકો છો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે તમે રેશન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માગતા હોય તો તમે ઓનલાઈન કરી શકો છો અને ફોર્મ ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ કરી શકો છો એ ફોર્મની અંદર ભરીને। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।